નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના આગળના વિડીયોમાં આપણે શ્રેણીકની વ્યાખ્યા અને શ્રેણીકની કક્ષા વિશે માહિતી મળી જાય છે. હવે આપણે એનાથી આગળ વધીએ તો શ્રેણીકોની સમાનતા એટલે કે સમાન શ્રેણીકો કોને કહી શકાય? તો એના માટે બે શરતો છે. એક, જે બે સમાન શ્રેણીકો હોય એની પહેલી શરત એ છે કે એમની કક્ષા એક સમાન હોવી જોઈએ. એટલે જે બંને શ્રેણીકોની આપણે વાત કરતા હોઈએ એ બંનેની હારની સંખ્યા અને બંનેના ક્રમની સંખ્યા એક સમાન હોવી જોઈએ. બીજી શરત છે કે એમના અનુરૂપ ઘટકો, જે બે શ્રેણી છે એમના અનુરૂપ ઘટકો પણ એક સમાન હોવા જોઈએ. તો અને તો જ એ બે શ્રેણીને સમાન શ્રેણી કહી શકાય. સમજીએ આપણે. જો બે શ્રેણી a બરાબર a છે અને b બરાબર b છે માટે તેમની કક્ષા સમાન હોય. કોની? તો શ્રેણી a અને શ્રેણી b ની કક્ષા સમાન હોય. બીજું, શ્રેણી a નો દરેક સભ્ય b ના અનુરૂપ સભ્યને સમાન હોય. તો a અને b સમાન શ્રેણી છે તેમ કહેવાય. a અને b જે શ્રેણી આપણે વાત કરતા હોઈએ તો a નો દરેક સભ્ય बिना अनुरूप सभ्य ने एक समान है. उदाहरण तरीके જોઈએ આપણે આ a શ્રેણી છે આ b શ્રેણી છે. તો આ પહેલી હારનો પહેલો ઘટક છે, આ પણ પહેલી હારનો પહેલો ઘટક છે. તો 1. તો અહીંયા sin π/2 છે. sin π/2 ની વેલ્યુ કેટલી થશે? 1. એટલે આ પણ 1 છે ને આ પણ 1 છે. બંનેનો પહેલો ઘટક કયો આવ્યો? એક સમાન. પહેલી હારનો બીજો ઘટક, તો અહીંયા પહેલી હારનો બીજો ઘટક છે. અહીંયા 0 છે. cos π/2 cos π/2 ની વેલ્યુ કેટલી? 0. એટલે આ 0 છે તો આ પણ શું છે? 0 જ છે. અહીંયા 0 છે. sin π ની વેલ્યુ પણ કેટલી? 0. એટલે આ પણ 0 અને આ પણ 0 છે. -1 cos π ની વેલ્યુ કેટલી? -1. આ પણ -1 છે તો આ પણ -1 છે. અનુરૂપ ઘટક, આનો જે ઘટક વિચારો એ ઘટક તમારે આનો વિચારવાનો છે. જો આ પ્રકારના બંને શ્રેણીકો હોય તો એમને શું કહીશું? આપણે સમાન શ્રેણીકો કહીશું. અહીંયા બંનેની તમે કક્ષા જુઓ. આની કક્ષા 2/2, બે હાથ અને બે સ્તંભ છે. આની પણ કક્ષા કેટલી? 2/2. એટલે સમાન શ્રેણીકો કોને કહેવાય? તો એમની કક્ષા સમાન હોવી જોઈએ અને એ બે શ્રેણીના અનુરૂપ ઘટકો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો એવા શ્રેણીકો આપણે શું કહીશું? સમાન શ્રેણીકો કહીશું. શ્રેણીની સમાનતા અથવા તો સમાન શ્રેણી. જો પ્રત્યેક i અને j માટે ai બરાબર ai હોય તો a બરાબર b લખી શકાય. આનો મતલબ છે દરેક ઘટક સરખા છે. બંને શ્રેણીના દરેક ઘટક કેવા છે? સરખા છે. માટે a બરાબર b લખી શકાય. અને સમાન શ્રેણીકો હોય તો આપણે વચ્ચે બરાબરનું ચિહ્ન મૂકીને દર્શાવી શકાતા છે. આગળ વધીએ આપણે મિત્રો શ્રેણીકોના પ્રકાર વિશે જાણીએ. ખૂબ જ અગત્યનો મુદ્દો છે. ઘણા બધા શ્રેણીકોના પ્રકાર છે. એમાં આજે આપણે કેટલાક પ્રકારોની ચર્ચા કરીશું. સૌથી પહેલો પ્રકાર છે સ્તંભ શ્રેણી, કોલમ મેટ્રિક્સ. સ્તંભ શ્રેણી કોને કહેવાય? જે શ્રેણીમાં ફક્ત એક જ સ્તંભ હોય, જે શ્રેણીમાં ફક્ત એક જ સ્તંભ હોય તેવા શ્રેણીને શું કહીશું? આપણે સ્તંભ શ્રેણી કહીશું. ઉદાહરણ તરીકે મેં લખ્યું છે a બરાબર 2 3 -1. આ શ્રેણી તમે જુઓ, આનો અવલોકન કરો. આની અંદર આ પહેલી હાર, આ બીજી હાર અને આ ત્રીજી હાર, ત્રણ હાર છે એટલે 3 લખેલા છે. સ્તંભ કેટલા છે? એક જ છે. તો આને શું કહી શકાય? સ્તંભ શ્રેણી કહી શકાય. કોઈ તમે બીજું ઉદાહરણ લો, કોઈ પણ લઈ શકાય. ધારો કે તમે અહીંયા 5 લો, એક જ ઘટક છે અને સ્તંભ કેટલા છે? તો એક જ. તો આ પણ શું છે? સ્તંભ શ્રેણી છે. બરોબર? એટલે જે શ્રેણીમાં એક જ સ્તંભ હોય એને શું કહીશું? આપણે સ્તંભ શ્રેણી કહીશું. બહુ સિમ્પલ છે. એ જ રીતે વાત કરીએ હાર શ્રેણી. જે શ્રેણીમાં હારની સંખ્યા માત્ર એક જ હોય એવો શ્રેણી કે જેમાં હારની સંખ્યા કેવી છે? 1 છે. એવા શ્રેણીને શું કહીશું? આપણે હાર શ્રેણી કહીશું. ઉદાહરણ તરીકે જુઓ, a બરાબર 4 5 0 1. આમાં હારની સંખ્યા આ એક જ હાર છે. સ્તંભ કેટલા છે? 4. 1 2 3 4. સ્તંભ 4 છે.
આની કક્ષા 1/4 થશે માટે આને આપણે હાર શ્રેણિક કહી શકીએ જે શ્રેણિકમાં હારની સંખ્યા એક જ હોય તેવા શ્રેણિકને શું કહીશું હાર શ્રેણિક ચોરસ શ્રેણિક એના નામમાં જ એની વ્યાખ્યા શું કરી ચોરસ ચોરસ એટલે કે જે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા એક સમાન હોય જે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા કેવી હોય એક સમાન હોય તેવા શ્રેણિકને શું કહીશું આપણે ચોરસ શ્રેણિક કહીશું આપણે એક ઉદાહરણ લઈએ એના માટે ઉદાહરણ તરીકે a બરાબર આપણે કોઈ શ્રેણિક લઈએ 2 3 -1 0 આ કોઈ શ્રેણિક છે તો આ શ્રેણીમાં તમે જો તો હારની સંખ્યા કેટલી છે પ્રથમમાં આ દ્વિતીયમાં 2 સ્તંભ કેટલા છે આ પહેલો સ્તંભ આ બીજો સ્તંભ જે શ્રેણીમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણીને કહીશું આપણે ચોરસ શ્રેણી તો બીજો શ્રેણી લઈએ 1 2 5 3 -1 0 5 2 1 આમાં જેમ બીજું તો હારની સંખ્યા કેટલી છે 3 1 2 3 સ્તંભ કેટલા છે 1 2 3 તો આવા શ્રેણીકને આપણે ચોરસ શ્રેણીક કહીશું જેના માટે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા કેવી હોય એક સમાન હોય કે જે તમને ચોરસ દેખાતા હોય બરોબર હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા એક સમાન આ શ્રેણી જુઓ 3/1 તો ચોરસ શ્રેણી નથી લંબચોરસ શ્રેણી આ 1/4 આ પણ હાર અને સ્તંભની સંખ્યા અલગ અલગ છે અહીંયા પણ હાર અને સ્તંભની સંખ્યા અલગ અલગ છે માટે ચોરસ શ્રેણી છે નહીં ચોરસ શ્રેણી માટે શું યાદ રાખીશું આપણે કે હાર અને સ્તંભની સંખ્યા એક સમાન હોવી જોઈએ તો એવા શ્રેણીને આપણે ચોરસ શ્રેણી કહીશું ચોરસ શ્રેણીમાં જો કોઈ શ્રેણી ચોરસ શ્રેણી હોય મિત્રો તો એનાથી આ ઘટકો આવશે વિકર્ણ આપણે કોઈ ચોરસ દોરીએ આને આપણે વિકર્ણ કહેતા છીએ આ જે છે એ ઘટકોને આપણે વિકર્ણ ઘટકો કહીશું શું કહેશું આપણે આને વિકર્ણ ઘટકો બરાબર 3/3 નો હોય આ જે આવશે આ ઘટકો છે 1 -1 અને 1 એને આપણે શું કહીશું વિકર્ણ ઘટકો કહીશું આપણે આવા શ્રેણી શું કહીશું આવા શ્રેણીના ઘટકોને વિકર્ણ ઘટકો કહીશું વિકર્ણ પર આવેલા ઘટકો છે એટલે આપણે આને વિકર્ણ ઘટકો કહીશું 1 - 1 તો ચોરસ શ્રેણીમાં ખ્યાલ આવી ગયો ખાલી એક જ યાદ રાખવાનું છે આપણે સ્તંભ અને હારની સંખ્યા સમાન હોવી જોઈએ અને આ એક વિકર્ણ ઘટક છે કે આગળની વ્યાખ્યા માટે જરૂરી છે વિકર્ણ શ્રેણી એટલા માટે મેં તમને વાત કરી કે વિકર્ણ એટલે શું તો કોઈ ચોરસ શ્રેણી હોય તો એના આ જે આ રીતે આપણે લાઈન દોરીએ એમાંથી ઘટકો આવતા હોય એ ઘટકો આપણે વિકર્ણ ઘટકો કહીશું બરોબર જો કોઈ શ્રેણીના કોઈ શ્રેણી તમને આપેલો હોય અને એના વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય જો કોઈ ચોરસ શ્રેણી હોય વિકર્ણ શ્રેણી એ હંમેશા ચોરસ શ્રેણી છે વિકર્ણ શ્રેણી હંમેશા કેવો છે ચોરસ શ્રેણી એટલે કે જો કોઈ ચોરસ શ્રેણીમાં વિકર્ણ ઘટક સિવાયના બધા જ ઘટકો જો શૂન્ય હોય તો તેવા શ્રેણીને આપણે વિકર્ણ શ્રેણી કહીશું તેવા શ્રેણીને આપણે વિકર્ણ શ્રેણી કહીશું આના માટે સમજીએ ઉદાહરણ લઈએ આપણે અહીંયા ઉદાહરણ તરીકે a બરાબર લઈએ આપણે કોઈ 5 0 3 0 1 જો આ ચોરસ શ્રેણી છે અને કક્ષા 2/2 છે એ ચોરસ શ્રેણી છે વિકર્ણ શ્રેણી ચોરસ શ્રેણી હોવો જ જોઈએ આ પહેલી શરત છે બાકીની શરત કઈ છે વિકર્ણ ઘટક સિવાયના આ વિકર્ણ ઘટક છે 5 અને 1 શું છે વિકર્ણ છે એના પરના ઘટકો છે એના સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોવા જોઈએ તો એના સિવાય બાકી ક્યાં રહ્યા આ 1 અને 2 તો કેવા છે બંને 0 છે તો આને શું કહી શકીએ આપણે એને વિકર્ણ શ્રેણી કહેવાય કોઈ બીજું ઉદાહરણ લઈએ b -1 0
0 0 4 0 0 0 2 તો વિકર્ણ શ્રેણી વાત કરીએ તો એક ચોરસ શ્રેણી છે તો છે 3 હાર અને 3 સ્તંભ છે 3/3 પ્લસ અને બીજી શરત કઈ તો વિકર્ણ ઘટક સૌથી સમજો જો કોઈ ચોરસ વિકર્ણ ઘટકો સિવાયના તો આ વિકર્ણ ઘટકો આ -1 4 અને 2 આ વિકર્ણ ઘટક એના સિવાયના બધા જ ઘટકો કેવા છે જો 0 તો શ્રેણી બીને શું કહેવાય વિકર્ણ શ્રેણી કહી શકાય મિત્રો આમાં આપણે ખૂબ જ ધ્યાન આપવાનું છે તમને શું કહ્યું છે વિકર્ણ ઘટકો સિવાયના બધા ઘટકો શૂન્ય હોવા જોઈએ વિકર્ણ ઘટકો કયા હોય શૂન્ય પણ હોઈ શકે એટલે જો કોઈ શ્રેણી તમે આ રીતે વિચારો 0 0 0 0 0 0 0 0 તો આને પણ વિકર્ણ શ્રેણી કહી શકાય આપણી વ્યાખ્યામાં શું છે વિકર્ણ ઘટકો સિવાયના બધા ઘટકો શૂન્ય હોય આપણને વિકર્ણ ઘટકો કયા હોય એ કઈ કર્યું નથી એટલે આપણે 0 પણ લઈ શકીએ એટલે કે આવો જો કોઈ શ્રેણી આપેલો હોય તો અહીંયા એની શરત કઈ કે વિકર્ણ ઘટક સિવાયના બધા શૂન્ય હોય બાકીના બધા શૂન્ય છે એટલે એની શરતનું પાલન થઈ જાય છે વિકર્ણ ઘટકો શૂન્ય હોય તો પણ ચાલે આને પણ વિકર્ણ શ્રેણી કહી શકાય એના શબ્દોમાં સમજવું મિત્રો સંકેત છે a બરાબર a છે m ક્રોસ n સમજો એ કક્ષા જો m ક્રોસ m લખી છે m ક્રોસ n નહીં કેમ કે વિકર્ણ શ્રેણી કે ચોરસ શ્રેણી છે એટલે હાર અને સંખ્યા સમાન છે i is not equal to j i અને j ની સંખ્યા જો અલગ અલગ હોય તો એવા બધા ઘટકોનું મૂલ્ય કેવું છે 0 છે a i j is equal to 0 તો એને આપણે વિકર્ણ શ્રેણી કહી શકીએ અહીંયા તમે ઉદાહરણ આપેલા 1 3 આ બંને ઘટકો છે p જો વિકર્ણ સિવાયના ઘટકોની ચર્ચા કરો વિકર્ણ ઘટકો શૂન્ય હોય તો ચાલે વિકર્ણ સિવાયના બધા ઘટકો શૂન્ય હોવા જોઈએ આ એની શરત છે આગળ વધીએ મિત્રો અદિશ શ્રેણી એ જ પ્રકારે છે જો વિકર્ણ શ્રેણીના જે વિકર્ણ ઘટકો છે એ તમામ વિકર્ણ ઘટકો એક સમાન હોય તો એને કહેશું આપણે અદિશ શ્રેણી વિકર્ણ શ્રેણીના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય તો તેને આપણે અદિશ શ્રેણી કહીશું વિકર્ણ શ્રેણીના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય એક સમાન હોય તમે ધારો કે આપણે એવું ઉદાહરણ લઈશું 2 0 0 2 આ વિકર્ણ ઘટક છે અહીંયા 2 છે તો આપણને 2 છે એક સમાન છે તો આને વિકર્ણ શ્રેણી કહેવાય શું સાથે કહી શકાય અદિશ શ્રેણી પણ કહી શકાય અહીંયા જુઓ વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય છે તો વિકર્ણ ઘટકો કેવા છે બધા જ -3 -2 તો -2 તો એ શ્રેણીને એ વિકર્ણ શ્રેણીને આપણે અદિશ શ્રેણી કહી શકીએ સમજતા રહેજો બંનેની વ્યાખ્યામાં વિકર્ણ શ્રેણી અદિશ શ્રેણી વિકર્ણ શ્રેણી કેવા વિકર્ણ ઘટકો સિવાયના તમામ ઘટકો શૂન્ય અદિશ શ્રેણી એટલે વિકર્ણ ઘટકો સિવાયના બધા શૂન્ય તો ખરા પરંતુ વિકર્ણ ઘટકો કેવા હોવા જોઈએ એક સમાન જે પણ હોય એક સમાન હોવા જોઈએ એને આપણે અદિશ શ્રેણી કહીશું આગળ વધીએ મિત્રો એકમ શ્રેણી જો કોઈ શ્રેણીના બધા જ વિકર્ણ ઘટકો એક હોય 1 હોય જો કોઈ ચોરસ શ્રેણીના બધા જ વિકર્ણ ઘટકો 1 હોય તો તેવા શ્રેણીને આપણે એકમ શ્રેણી કહીશું ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ a બરાબર 1 0 0 1 b બરાબર 1 0 0 0 1 0 0 0 1 આ 2/2 આ 3/3 સમજો મિત્રો એકમ શ્રેણીની વ્યાખ્યા સમજો જો ચોરસ શ્રેણીના બધા જ વિકર્ણ ઘટકો એક હોય 1 તમામ વિકર્ણ ઘટકોનું મૂલ્ય શું હોય 1 અને બાકીના બધા ઘટકો શું હોય 0 હોય બાકીના બધા ઘટકો કેવા છે 0 છે
અને વિકર્ણ ઘટક કેવા મૂલ્ય કેટલું છે 1 છે. તો એવા શ્રેણીકને શું કહીશું આપણે એકમ શ્રેણી કહીશું. એકમ શ્રેણીકને દર્શાવવા માટે કેપિટલ I સંકેતનો ઉપયોગ થાય છે. જો એની કક્ષા 2/2 હોય તો એને I2 વડે દર્શાવવામાં આવે છે. જો એની કક્ષા 3/3 હોય તો એને આપણે I3 વડે દર્શાવીશું. I લખેલો હોય તો તમારો એકમ શ્રેણી, 3 લખેલો હોય તો 3/3 નો છે. I2 લખેલો હોય તો I એકમ શ્રેણી સંકેત છે, 2 લખેલો હોય તો 2/2 નો છે. એટલે આ બંને એકમ શ્રેણીના ઉદાહરણો છે આપણી પાસે. આગળ વધીએ મિત્રો, એક શ્રેણી છે છેલ્લે બાકી આપણો સ્વાધ્યાય 3.1 ની આગળ, જે છે શૂન્ય શ્રેણી. જેને કેપિટલ O દ્વારા દર્શાવવામાં આવે છે. જે શ્રેણીના બધા જ ઘટકો શૂન્ય હોય, જે શ્રેણીના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણીને શું કહીશું આપણે શૂન્ય શ્રેણી કહીશું. શૂન્ય શ્રેણી કે ચોરસ શ્રેણી હોવો જરૂરી નથી. એ ચોરસ હોઈ શકે, લંબચોરસ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. બરાબર, શૂન્ય શ્રેણી એવો છે જેના બધા જ ઘટકો કેવા હોય શૂન્ય હોય. 0 0 0 0 0 0. આ 2/3 નો શ્રેણી છે. બધા જ ઘટકો કેવા છે 0 0. એટલા માટે આને આપણે શૂન્ય શ્રેણી કહી શકીએ. કોઈ આઈડિયા નથી 0 0 0 0 0 0 0 0 0. આ 3/3 નો છે. આને ચોરસ શ્રેણી કહી શકાય અને શૂન્ય શ્રેણી પણ કહી શકાય. આને કારણ કે બધા જ ઘટકો કેવા છે એના શૂન્ય છે. શૂન્ય શ્રેણી વ્યાખ્યામાં તો ખ્યાલ આવી ગયો. શૂન્ય શ્રેણી કોને કહીશું આપણે? જે શ્રેણીના બધા જ ઘટકો શૂન્ય હોય એને આપણે શૂન્ય શ્રેણી કહીશું. એને કેપિટલ O વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, આજે આપણે વિકર્ણ શ્રેણીના પ્રકાર અને સમાન શ્રેણી વ્યાખ્યા જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે સ્વાધ્યાય 3.1 શરૂ કરીશું. તો આ થિયરી ખૂબ જ અગત્યની છે. સમજો. થિયરીમાં જેટલું વધારે સમજ પડશે એટલું જ તમને દાખલામાં વધારે ખબર આવશે. થેન્ક યુ.